કુલ્લુ નફસીન ઝાયકતુલ મોત। આજથી એકાદ વર્ષ પહેલાં આ ફાની દુનિયા છોડીને પોતાના નેક અમાલો નેક કામો સાથે આખરી અલવિદા। અને આ આખરી અલવિદામાં આપ જોઈ રહેલા છો કે અલ્લાહના આ દોસ્ત, અલ્લાહના આ વલીને આખરી મંજિલ તરફ વળાવવા માટે લાખો લોકો જનાઝાને કંધો દેવા માટે પહોંચી ગયેલા છે। આ ગામ છે સાવરકુંડલા અને અલ્લાહના એ નેક બંદા, અલ્લાહના નેક વલી, અલ્લાહના નેક દોસ્ત સરકાર દાદા બાપુ કાદરી ફાતિમીને આખરી સલામ પેશ કરવા માટે આજે સાવરકુંડલામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલા છે। આ અકીદતમંદો, આ ચાહવાવાળાઓ, આ જે એમના મુરીદો છે એ ખૂબ જ આપ કહી શકાય કે અલ્લાહના આ દોસ્તને વળાવવા માટે અને આખરી મંજિલ તરફ જ્યારે જાય છે ત્યારે આ લોકોનો હુજુમ છે એ મોહબ્બતથી આજે સાવરકુંડલામાં ઉમટી પડેલો હતો। આજે એના એકાદ વર્ષ બાદ એટલે કે આવનારી તારીખ 3/8/2025 રવિવાર, આમ જોઈએ તો મુસ્લિમ તારીખ 8 સફર હિજરી 1447ના રોજ સરકાર દાદા બાપુ કાદરી ફાતિમી રહેમતુલ્લાહ અલૈહેનું પ્રથમ ઉર્સ મુબારક રાખવામાં આવેલું છે। આપ હજરત સરકાર ગુલામ અલી બાવા રહેમતુલ્લાહ અલૈહેના સાહબજાદા સરકાર દાદા બાપુનું ઉર્સ મુબારક જ્યારે સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલું છે ત્યારે જશ્ને ઉર્સ કાદરિયા અને દસ્તારબંધી બંને સાથે રાખેલ છે। તમામ અકીદતમંદ મુસ્લિમ બિરાદરોને ઘણી જ ખુશીની સાથે જણાવવામાં આવે છે કે આરિફ બિલ્લાહ, આલે રસૂલ, આશિકે રસૂલ, ઓલાદે ગોસે આઝમ, દિલબંદે ફાતિમા બતુલ, હઝરત પીર સૈયદ ગુલામ અલી બાપુ કાદરી ફાતિમી રહેમતુલ્લાહ તાલા અલેહે અને આલે રસૂલ, આશિકે રસૂલ, ઓલાદે ગોસે આઝમ, દિલબંદે ફાતિમા બતુલ, હઝરત પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ મોહમ્મદ ઉર્ફે દાદા બાપુ કાદરી ફાતિમી રહેમતુલ્લાહ તાલા અલેહેનો ઉર્સ મુબારક 8 સફર હિજરી 1447 મુતાબિક 3/8/2025 રવિવારના રોજ ખૂબ મોહબ્બતો અકીદતની સાથે ઇન્શાઅલ્લાહ મનાવવામાં આવશે। સરકાર દાદા બાપુ કાદરીના આ આસ્થાના મુબારકને આપ સહુ નિહાળી રહેલા છે। વિડીયો ઘણો જૂનો પણ છે। જ્યારે સાવરકુંડલાની અંદર જ્યારે દાખલ થાય છે ત્યારે મોહબ્બત અને અકીદત સાથે સરકાર ગુલામ અલી બાપુ, સરકાર દાદા બાપુ, સરકાર હાફિઝ સાહેબની દરગાહ આસ્થાના મુબારક ખાતે હું અને તમે સહુ કોઈ અકીદત સાથે હાજરી આપીએ છીએ। આવી જ રીતના જ્યારે સાવરકુંડલાની સરજમીન ઉપર ગયેલા ત્યારે આ વિડીયો મેં બનાવેલો હતો। જ્યારે આપ સૌને ખૂબ ખુશી સાથે જણાવવામાં આવે છે કે સરકાર દાદા બાપુનું ઉર્સ મુબારક, જે આમ જોઈએ તો પ્રથમ ઉર્સ મુબારક છે। આ ઉર્સ મુબારકમાં મોટી સંખ્યામાં અકીદતમંદો, આપના મુરીદો, આપને ચાહવા વાળાઓ ઉમટી પડશે। મેં અને તમે જોયેલું હતું કે જ્યારે સાવરકુંડલાની સરજમીન ઉપર સરકાર દાદા બાપુ કાદરી ફાતિમી જ્યારે વફાત થાય છે, જ્યારે આ ફાની દુનિયાથી તેઓ પડદો કરી જાય છે, ત્યારે સ્વયંભૂ લાખો લોકો સાવરકુંડલાની સરજમીન ઉપર ઉમટી પડેલા હતા। સરકાર મુનીર બાપુ જ્યારે બાગે રહેમતની અંદર હતા ત્યારે તેઓને પણ આ વાતની ખબર ન હતી કે સરકાર દાદા બાપુના આશિકો અવડી મોટી સંખ્યામાં જ્યારે લીમડી નીચે તરફ જ્યાં જોઈએ ત્યાં મહેમાનો અને આપના મુરીદો આવેલા હતા। એક સમય એવો પણ હતો કે જ્યારે સરકાર મુનીર બાપુને લીમડી ચોક સુધી આવવું પડે છે અને આપના મુરીદોને તેઓ કહે છે કે ભાઈ થોડા અંતરે સહુ પાછા વળી જાઓ અને થોડી વારમાં સરકાર દાદા બાપુ કાદરી રહેમતુલ્લાહ અલેહે ને જ્યારે આપણે
લઈ જવાના છે સાવરકુંડલાના કબ્રસ્તાન ખાતે, ત્યારે નમાઝે જનાઝામાં આપ સૌ શરીક થજો. ત્યાં સુધી સબર કરો. પરંતુ લોકો પણ ત્યારે સમજેલા ન હતા, અને જ્યારે આપની જિયારત ફાતિહા ખાની જ્યારે આવીને, ત્યારે ગુજરાતની અંદર દરેક નાના મોટા ગામની અંદર જાણ કરવામાં આવી કે આપ સૌ પણ પોતપોતાના ગામ શહેરની અંદર ફાતિહા ખાની જિયારત ખાની રાખી લેજો. કારણ કે અવળી મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉમટી પડે છે ને, એ મોહબ્બતથી ઉમટી પડે છે. એવી જ રીતે સાવરકુંડલામાં જ્યારે સરકાર દાદા બાપુ કાદરી પડદો કરી ગયા, ત્યારનો આ જે નજારો હતો, એ નજારો મેં અને તમે જ્યારે નરી આંખે જોયેલો છે, ત્યારે અવળા મોટા માનવ મહેરામણ તમે જોયેલું હશે. આપના આશિકો, આપના મુરીદો, આપથી મોહબ્બત કરવાવાળાઓ ખૂબ મોટી સંખ્યામાં સાવરકુંડલા ખાતે આવેલા હતા. ત્યારે આ પ્રથમ ઉર્સ છે સરકાર દાદા બાપુનું, અને જેમાં મોટી સંખ્યામાં હું માનું છું કે સરકારના ઉર્સમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ગુજરાતભરમાંથી, ગુજરાત તો ઠીક છે, પણ ગુજરાત બહાર દેશના અન્ય રાજ્યોમાંથી પણ ખાસ કરીને સરકારના ચાહવાવાળા જેટલા મુરીદો છે, આ તમામ આપના ઉર્સની અંદર તેઓ હાજરી આપશે. આપ સૌ પણ ઇન્શાઅલ્લાહ જરૂરથી હાજરી આપશો. અત્યારે તો જ્યારે સાવરકુંડલાથી સમાચાર મળી રહેલા છે કે ઉર્સને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહેલી છે. જશ્ને ઉર્સે કાદરિયા અને સાથે દસ્તારબંધી પણ છે. ત્યારે આ ઉર્સમાં 8 સફર 1447 મુતાબિક અંગ્રેજી તારીખ 3/8/2025 અને રવિવારના રોજ ખૂબ મોહબ્બતથી આપ સહુ પણ ઇન્શાઅલ્લાહ જરૂરથી હાજરી આપજો એવી દાવત આપવામાં આવી છે. સાથે જ હજી જ્યારે ખાનકામાંથી બાગે રહેમતમાંથી હજી સમગ્ર જે કાર્યક્રમ રાખવામાં આવે છે, કુરાન ખાનીનો, દરૂદો સલામનો, તકરીરનો, કોણ આવે છે, આલિમો કોણ આવે છે, મોટા મોટા જે આલિમો આવે છે એ કોણ, એમનું નામ પણ હજી ડિક્લેર નથી થયું. હા, એક પેમ્પલેટ સ્વરૂપે સાવરકુંડલાથી એલાન કરવામાં આવેલું છે કે એટલી તારીખે ઇન્શાઅલ્લાહ ઉર્સ મુબારક છે. જ્યારે વધુ માહિતી જ્યારે મારી પાસે આવશે, ત્યારે આપ સહુને આ માહિતી ઇન્શાઅલ્લાહ જરૂરથી મોકલી દેવામાં આવશે, જેથી કરીને આવતા મહેમાનોને સમગ્ર કાર્યક્રમ, સમગ્ર ઉર્સ મુબારકનું જે કાર્યક્રમ છે એની તમામ માહિતીઓ હું આપ સહુને પહોંચાડી શકું. ખુદા હાફિઝ. આપ સહુ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત જો આપ સહુ જોઈ રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે જ આ વિડીયોને અન્ય મુરીદો, અન્ય ચાહવાવાળાઓ, જે લોકો મહેમાનો આવવાના છે તેમના સુધી આ સમાચાર, આ વિડીયોને આપ સહુ ઇન્શાઅલ્લાહ જરૂરથી મોકલજો.